જો તમે રોટલી પર ઘી લગાવીને ખાઓ છો તો આજથી જ બંધ કરી દેજો, કેમ કે રોટલી પર દેશી ઘી લગાવીને ફાયદા તો ઘણા છે, પણ એક બહુ મોટું નુકસાન છે. તે પછી જણાવીશ. પહેલા એ કહી દઉં કે ફાયદો શું થાય છે. રોટલીમાં કાર્બોહાઈડ્રેટની માત્રા બહુ ઓછી હોય છે. જ્યારે આપણે સૂકી રોટલી ખાઈએ છીએ તો આ કાર્બોહાઈડ્રેટ શરીરમાં જઈને ગ્લુકોઝ એટલે કે શુગરમાં કન્વર્ટ થઈ જાય છે, અને આ શુગર લોહીમાં મિક્સ થઈ જાય છે, જેનાથી ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. પણ જો તમે રોટલી પર દેશી ઘી લગાવીને કે શાકમાં દેશી ઘી નાખીને ખાઓ છો તો ઘીમાં રહેલું જે ગુડ ફેટ હોય છે તે રોટલીને ધીરે ધીરે પચવા દે છે, જેનાથી શુગર એકદમથી વધતી નથી અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ભૂખ નથી લાગતી. સાથે જ આનાથી મોટાપો પણ નથી વધતો અને શુગરની બીમારીઓનો ખતરો ધીમે ધીમે ઓછો થવા લાગે છે અને બીજી બીમારીઓ પણ ઓછી થઈ જાય છે. પણ પ્રોબ્લેમ એ છે કે આજકાલ માર્કેટમાં દેશી ઘી મળતું જ નથી. વધારે પડતું તો માર્કેટમાં ભેળસેળ વાળું દેશી ઘી મળે છે. એટલે તમારી જેની સાથે ઓળખાણ છે જે પ્યોર ઘી બનાવે છે તેમની પાસેથી જ ખરીદવું, અથવા તો શક્ય હોય તો તમે જાતે જ ઘરે ઘી બનાવી શકો છો અને એ જ ઘી રોટલી પર લગાવીને ખાઓ. અને જો તમે ઘી માર્કેટથી પરચેઝ કરીને લાવો છો તો પહેલા એ ચેક કરી લેવું કે તે નકલી તો નથી ને. એ માટે થોડા ઘીને પોતાની હથેળી પર ઘસો અને જો એ ઘી તમારી સ્કિનમાં ઓબ્ઝર્વ થઈ જાય છે તો બિલકુલ તે દેશી પ્યોર ઘી છે. પણ જો તે તમારી સ્કિનમાં ઓબ્ઝર્વ નથી થતું અને તેમાં થોડા દાણા ઉપર રહી જાય છે તો તેનો મતલબ તેમાં કંઈક મિલાવટ છે. એટલે જ રોટલી પર દેશી ઘી લગાવવા પહેલા તમે ચેક કરી લેજો કે ઘી નકલી તો નથી ને, કારણ કે મિલાવટ વાળું ઘી રોટલી પર લગાવવાથી કોઈ ફાયદો નહીં થાય. ફોર મોર સચ વિડીયોઝ કીપ વોચિંગ TV13 ગુજરાતી.